માંડવી નગરપાલિકા ચૂંટણીનો ગરમાવો, પણ પાયાની સુવિધાઓમાં ઠેરના ઠેર વેપારીઓમાં રોષ. માંડવી નગરપાલિકાની ચૂંટણી માટે જ્યારે ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે, ત્યારે શહેરના મુખ્ય શાકભાજી બજારની વરવી સ્થિતિએ તંત્રની પોલ ખોલી નાખ્યું છે. નગરપાલિકાની જૂની ઓફિસ નીચે આવેલું આ બજાર આજે પણ પીવાના પાણી અને જાહેર શૌચાલય જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. સ્થાનિક વેપારીઓના દાવા મુજબ આશરે 18 થી 20 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત જાહેર શૌચાલયને માત્ર 2-2.5 મહિના અગાઉ માંડવી નાગરિક સહકારી બેંકની ચૂંટણીઓના બહાને તોડી પાડવામાં આવ્યું હતું, જે પ્રજાના ટેક્સના પૈસાનો સીધો વેડફાટ સૂચવે છે. વેપારીઓ દ્વારા વિવિધ વેરા ભરીને પાલિકાની તિજોરી છલકાવવામાં આવતી હોવા છતાં અને સરકાર દ્વારા મબલક ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં તંત્રના ભેદી મૌનથી વેપારી આલમમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દર બુધવારે ભરાતા હાટ બજારમાં તાલુકાભરમાંથી હજારો ગ્રાહકો અને નાના વેપારીઓ ઉમટી પડે છે, જેમને શૌચાલય અને પાણીના અભાવે ભારે હાલાકી ભોગવવી પડે છે. ચા અને નાસ્તાની લારી ચલાવતા નાના શ્રમિકો માટે પણ પાણીની કોઈ વ્યવસ્થા નથી અને તંત્ર માત્ર બુધવારે શૌચાલય વાન મૂકીને પોતાની જવાબદારીમાંથી ઇતિશ્રી માની લેશે. સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રો વચ્ચે માંડવી બજારના વેપારીઓની આ અવદશા તંત્રની નિષ્ફળતા છતી કરે છે. બ્યુરો રિપોર્ટ, ધર્મેન્દ્રસિંહ ડુમસિયા, માંડવી.